ધોરાજી નગરપાલિકાની ચૂંટણી દરમિયાન ભાજપના જિલ્લા પ્રમુખ અલ્પેશ ઢોલરિયાએ એક જાહેર સભામાં ભાષણ આપ્યું હતું। તેમણે કહ્યું હતું કે ત્યારે ધોરાજીમાં કોંગ્રેસના શાસનને કારણે ખાટલે ખોટ અને અવેડો તૂટેલો હોય તેવી સ્થિતિ હતી। આ ભાષણનો વિડીયો હવે કોંગ્રેસ દ્વારા સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે અને કહ્યું છે કે જ્યારે કેન્દ્ર રાજ્ય સાંસદ ધારાસભ્ય અને ધોરાજી નગરપાલિકામાં ભાજપનું શાસન છે ત્યારે પણ ધોરાજીની જનતાને 5-6 દિવસે પાણીનું વિતરણ મળી રહ્યું હોવાની ફરિયાદો ઉઠી રહી છે। મારું નામ દિનેશભાઈ ઓરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી નગરપાલિકાની ચૂંટણીની અંદર રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખે એવી વાત કરી હતી કે ધોરાજીમાં ખાટલે ખોટ છે અને અવેડો તૂટેલો છે। એનો કહેવાનો મતલબ એવો હતો કે કોંગ્રેસ સત્તામાં આખા ગુજરાતની અંદર ભાજપ સત્તામાં છે, કેન્દ્રમાં પણ ભાજપ સત્તામાં છે અને આખા ધોરાજીની અંદર કોંગ્રેસ સત્તામાં છે, એટલા માટે ધોરાજીની જનતાને પાણી મળતું નથી અને ભાજપ સત્તામાં આવશે ધોરાજી નગરપાલિકામાં તો એક આંકડા પાણી વિતરણ કરવામાં આવશે, આવી વાત એને કરી હતી। ત્યારે અત્યારે જોઈએ તો પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, ધોરાજી નગરપાલિકામાં પણ ભાજપનું શાસન છે, ત્યારે ધોરાજીની જનતાને આશરે 5 થી 8 દિવસે પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે આ ભાજપના જિલ્લા પ્રમુખને યાદ અપાવવા માટે અમે એક એની જૂના વખતે જે સભાઓની અંદર જેને વાત કરી હતી એ પોસ્ટ વાયરલ કરી છે અને એમાં એવું કહી રહ્યા છે કે ધોરાજીની જનતાને એક આંકડા પાણી વિતરણ કરવામાં આવશે જો ધોરાજી નગરપાલિકામાં ભાજપનું શાસન આવશે તો। હાલમાં જોઈએ તો ભાજપનું શાસન છે છતાં પણ ધોરાજીની જનતાને આશરે 5 થી 8 દિવસે પાણી મળી રહ્યું છે, ત્યારે લોકો હાલાકી ભોગવી રહ્યા છે, ત્યારે તેઓને યાદ અપાવવા માટે આ પોસ્ટ અમે વાયરલ કરેલ છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।